ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણે સ્વગણતરીમાં ભાગ લીધો। વસ્તી ગણતરી 2027 જેની શરૂઆત કરવામાં આવી છે અને તેમાં તમે સ્વગણતરી કરી શકો છો। 17 મેથી શરૂ થયો છે આ પ્રથમ તબક્કો સ્વગણતરીનો અને જે આગામી 31 તારીખ સુધી ચાલવાનો છે। ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ કે જેમણે સ્વગણતરીમાં ભાગ લીધો અને પોતાની વિગતો ઓનલાઈન પોર્ટલ પર ખૂબ જ સરળતાથી ભરી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા વગર તમે અહીં સરળતાથી પોતાની માહિતી ભરી શકો છો અને સ્વગણતરીમાં ભાગ લઈ શકો છો। તેમણે પોતાની વિગતો જ્યારે આ પોર્ટલ પર ભરી છે, સ્વગણતરીમાં ભાગ લીધો છે અને નાગરિકોને પણ 31 મે સુધી ચાલનારા આ સ્વગણતરીમાં ભાગ લેવા માટે अपील करी है। डेटा कलेक्ट करेंगे, उनका समय बचेगा और साथ में डेटा में एक्यूरेसी आएगी। कितने लोग ऐसे हैं जो स्वगणना नहीं करना चाहते, उनको कोई दिक्कत होगी क्या? नहीं, ऐसा कुछ नहीं है। जो स्वगणना करेंगे उनका डेटा भी जब एन्यूमरेटर फील्ड पे जाएंगे तो उनको अपने एन्यूमरेशन ब्लॉक के अंदर एक आईडी दिखाई होगी कि इस जो ब्लॉक है, इस ब्लॉक के अंदर इतने लोगों ने स्वगणना कर रखी है। तो उसे प्रत्येक घर जाके पूछना रहेगा कि क्या आपने सेल्फ एन्यूमरेशन कर रखा है। यदि वो हाँ बोलते हैं तो वो आईडी प्रोवाइड कराएंगे, तभी ये डेटा सबमिट होगा। अभी केवल ये डेटा पोर्टल पे सेव है। जब एन्यूमरेटर आपके घर पे आएगा और घर पे आने के पश्चात वो आपका डेटा आईडी के थ्रू देख के और उसको सबमिट करेगा, तभी आपका डेटा सबमिट होगा। और अगर कोई स्वगणना नहीं करता है, क्योंकि बहुत से लोग होंगे जिनको अभी वो अवेयर नहीं है, क्योंकि जो स्वगणना का जो टाइम पीरियड है वो 17 मई से लेके 31 मई तक है। अगर वो लोग नहीं करते हैं तो जब एन्यूमरेटर घर घर जाएंगे तो उनका डेटा कलेक्ट कर लिया जाएगा। कोई भी घर जो है बिना डेटा कलेक्ट किए छूटेगा नहीं। इससे फायदा क्या होगा? इससे जो हमारा जो एन्यूमरेटर और सुपरवाइजर जो घर घर जाते हैं उनका समय बचेगा, पहला, और दूसरा जो डेटा के अंदर एक्यूरेसी आएगी और जो ये डेटा है वो पूर्ण रूप से गोपनीय रखा जाएगा। जी जी नमस्कार सौ अपना गुजरातना भाईओ बहनों नागरिकों ने मारा प्रणाम। આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય જનગણનાનો પ્રારંભ થઈ ગયો છે। આ સમયે જ્યારે આપણે ડિજિટલ યુગમાં છીએ ત્યારે ડિજિટલ રાષ્ટ્રીય જનગણના પણ પ્રારંભ થઈ ચૂકી છે। તારીખ 17 મેથી 31મી મે સુધી આ રાષ્ટ્રીય જનગણનાનું અભિયાન ચાલે છે। ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ રાષ્ટ્રીય જનગણનાના અભિયાનમાં સહકાર આપો। આ દેશહિતનું કાર્ય છે, આ રાષ્ટ્રહિતનું કાર્ય છે। રાષ્ટ્રની નીતિઓનો આધાર આ જનગણના થવાની છે, ત્યારે આપણા નાગરિક ભાઈઓ બહેનો તરફથી સંપૂર્ણ સહકાર મળે અને વર્તમાન સમયમાં જ્યારે ડિજિટાઇઝેશન પ્રત્યેક ખૂણામાં થઈ ગયું છે, ત્યારે આપ ડિજિટલી આપણી સ્વગણનાનો કરાવો એવો મારો આપને આગ્રહ છે। આપ જાણો છો કે ભારત સરકાર દ્વારા આ જનગણના ખૂબ મહત્વની છે, ત્યારે આપ સૌ સક્રિય થઈને આ જનગણનામાં સહકાર આપો એવી આપ સૌને વિનંતી કરું છું। આપ સૌનો આભાર। સ્વગણનાથી શું ફાયદો લોકોને? સ્વગણના કરવાથી એક તો જાતે જ્યારે એ સ્વગણના કરે છે ત્યારે એની એક્યુરેસી વધે છે। બીજી કે હવે ડિજિટલી સ્વગણના કરી છે ત્યારે એનો સમય બચે છે। આવનારા સમયમાં જ્યારે આ જનગણના માટે વર્ષો પહેલા જે પ્રકારે લાંબા સમય સુધી જનગણના ચાલતી, હાઉસિંગની જનગણના ચાલતી, લોકોની જનગણના ચાલતી, ત્યારે ખૂબ સમય જતો। જ્યારે હવે ટેકનોલોજી આધારિત ગણના કરવામાં આવે છે ત્યારે આ જનગણના ખૂબ સરળ, ઓછા સમયમાં અને વધારે ચોકસાઈવાળી થશે એવું અમારું સૌનું માનવું છે। અને આપ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો વધારે ચોકસાઈથી સ્વગણનાથી આપ આપની વિગત, અને હું ખાસ કહેવા માંગુ છું કે આપના દ્વારા આપેલી તમામ વિગત ગોપનીય, ગુપ્ત રાખવામાં આવશે। એટલે એ ડર મનમાં રાખવાની બિલકુલ જરૂર નથી કે આપણા જાતે અથવા તો સરકારી અધિકારી પાસેથી આપે જે ડેટા આપ જણાવો છો એ કોઈની સાથે શેર થઈ શકે, એ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે। એટલું સરકારના પ્રતિનિધિ તરીકે આપને હું ખાતરી પણ આપું।